કયા વિટામિનની ઉણપથી દાંતમાંથી લોહી વહે છે? દાંતમાંથી લોહી વહેવું. દાંતમાંથી રક્તસ્રાવના ઘણા કારણો છે, પરંતુ ક્યારેક વિટામિનની ઉણપ પણ રક્તસ્રાવનું કારણ બની શકે છે. વિટામિનની ઉણપ. વિટામિન શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે કોઈપણ વિટામિનની ઉણપ શરીરમાં ફેરફારનું કારણ બની શકે છે. દાંતમાંથી રક્તસ્રાવ તેમાંથી એક છે. વિટામિન સીની ઉણપ. શરીરમાં વિટામિન સીની ઉણપ દાંતમાંથી રક્તસ્રાવનું કારણ બની શકે છે. હકીકતમાં આ વિટામિન દાંત માટે જરૂરી છે. પેઢાને મજબૂત બનાવે. વિટામિન સી પેઢાને મજબૂત બનાવવામાં અને કોલેજન ઉત્પન્ન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિટામિન સીની ઉણપ દાંતમાંથી રક્તસ્રાવનું કારણ બની શકે છે. પેઢાના રોગ થાય. વિટામિન સીની ઉણપ માત્ર દાંતમાંથી રક્તસ્રાવનું કારણ બની શકે છે, પરંતુ તે સંબંધિત પેઢાના રોગોનું કારણ પણ બની શકે છે. અન્ય કારણો. વિટામિન સી ઉપરાંત વિટામિન કે પણ રક્તસ્રાવનું કારણ બની શકે છે, કારણ કે વિટામિન કે રક્ત ગંઠાઈ જવાને મદદ કરે છે. વિટામિન સીવાળો ખોરાક. વિટામિન સીનું સેવન વધારવા માટે નારંગી, કીવી, દ્રાક્ષ, લીંબુ, આમળા, જામફળ અને બ્રોકોલી ખાઓ. તો મિત્રો, રોજ આવા જ હેલ્થ રિલેટેડ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરો. ધન્યવાદ.